इन दिनों भीषण गर्मी से त्रस्त लोगों की पेयजल समस्या सुलझाने वीएमएसएस द्वारा पानी टंकी प्रोजेक्ट शुरू किया गया है। वडोदरा शहर के तकरीबन तमाम विस्तारों में लोग पेयजल समस्या से पीड़ित हैं और आए दिन वीएमएसएस के बाहर मोर्चा और प्रदर्शन करते हैं। पूर्व और दक्षिण विस्तारों में तो टैंकर से पानी पहुंचाया जाता है। इस समस्या के परमानेंट सॉल्यूशन के लिए वीएमएसएस ने महत्वाकांक्षी प्रोजेक्ट शुरू किया है। 124 करोड़ की लागत से नई 6 टंकियां और मौजूदा शहर की 26 टंकियों की वाटर स्टोरेज कैपेसिटी बढ़ाई जाएगी। इस प्रोजेक्ट की विस्तृत जानकारी दी कार्यपालक इंजीनियर एएम मकवाणा ने। એમાં અત્યારે જે ટાંકીઓ છે એમાં સ્ટોરેજ કેપેસિટી ઘણી ઓછી છે। તેના સંદર્ભમાં અમે સરકારશ્રીમાં પ્રોજેક્ટ રજૂ કર્યો છે અને તેમાં જે ટાંકીઓના સંપ તૂટી ગયેલ છે જેની સ્ટોરેજ કેપેસિટી 0 જેવી થઈ ગઈ છે ને એમાં જેનો ઘણો બધો ખર્ચો થઈ શકે એમ છે એ માટે અમે સ્ટોરેજ કેપેસિટી એ જગ્યાએ લગભગ 6 ટાંકી છે એ વિસ્તારોમાં નવીન ટાંકી બાંધી અને સ્ટોરેજ કેપેસિટી વધારવાનું આયોજન છે। કેટલું પાણીનું સ્ટોરેજ થશે? એનાથી લગભગ 26 MLD જેટલું પાણીનું સ્ટોરેજ થશે। હા, એમાં બીજો એક પ્રોજેક્ટ આપણે આરડીપીઆરમાં લીધેલો છે કે આપણે ત્યાં અત્યારે સોર્સ ઉપરથી જે પાણી આવે છે 3 સોર્સ છે ત્યાંથી દરેક લગભગ 26 ટાંકી છે। 26 ટાંકીમાં કેટલું પાણી આવે છે કેટલું પાણી ડિસ્ટ્રીબ્યુશન થાય છે એના હિસાબ હોતા નથી અને જે તે વખતે આપણને ખ્યાલ નથી આવતો, બીજા દિવસે ખ્યાલ આવે તો તેના લીધે કોઈક ટાંકી પર પાણી ઓછું મળતું હોય તો એ મોનિટરિંગ કરવા માટે સ્કાડા સિસ્ટમથી અમે ફ્લો મેઝરમેન્ટ કરીશું, ત્યાં મીટર મૂકશું, એક્ચ્યુએટર વાલ મૂકશું અને તેનાથી ઓન ધી સ્પોટ દરેક ટાઈમે તમને કઈ ટાંકી પર કેટલું પાણી છે, ટાંકીનું સંપનું લેવલ કેટલું છે, પીએચ વેલ્યુ કેટલી છે, ટર્બિડિટી કેટલી છે વગેરે પેરામીટર્સ જાણી શકાશે।